નમસ્કાર આંગણવાડી કર્મચારી અને આશા વર્કર બહેનો, આપ સૌનું સ્વાગત છે। આજના આ મહત્વના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આંગણવાડી અને આશા વર્કર બહેનોના માનદ વેતન વધારાને લઈને સંસદમાંથી આવેલા મોટા અપડેટ વિશે। તો ગત મંગળવારના રોજ સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીએ આંગણવાડી અને આશા વર્કર બહેનોનો મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 7 વર્ષથી કેન્દ્ર સરકાર દ્વારા આંગણવાડી અને આશા વર્કર બહેનોના માનદ વેતનમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી, જ્યારે કામનું ભારણ સતત વધતી રહ્યું છે। સોનિયા ગાંધીએ સરકાર પાસે સ્પષ્ટ માંગ કરી હતી કે આંગણવાડી કાર્યકરો અને સહાયકો તેમજ આશા વર્કર બહેનોને આપવામાં આવતું માનદ વેતન હવે બમણું કરવાનો સમય આવી ગયો છે અને તે સમયસર ચૂકવવું જોઈએ। આ રજૂઆત બાદ સંસદમાંથી પગાર વધારાને લઈને મહત્વની ચર્ચા શરૂ થઈ ગઈ છે અને સરકારની તૈયારીઓ અંગે સંકેતો પણ મળી રહ્યા છે। હાલની સ્થિતિની વાત કરીએ તો કેન્દ્ર સરકાર તરફથી આંગણવાડી કાર્યકરોને 4,500 રૂપિયા અને સહાયકોને 2,250 રૂપિયા માનદ વેતન આપવામાં આવે છે, જે ઓક્ટોબર 2018થી અમલમાં છે। ગુજરાત સહિત અનેક રાજ્યોમાં રાજ્ય સરકારોએ પોતાનો 40% હિસ્સો બમણો કરી ચૂક્યો છે, પરંતુ કેન્દ્ર સરકારના 60% હિસ્સામાં છેલ્લા 7 વર્ષથી કોઈ વધારો થયો નથી। વિપક્ષની માંગ છે કે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા 4500 રૂપિયા બમણા કરીને 9,000 રૂપિયા કરવામાં આવે અને સહાયકો માટે 2,250 રૂપિયા બમણા કરીને 4,500 રૂપિયા કરવામાં આવે। સાથે સાથે દેશમાં ICDS હેઠળ ખાલી પડેલી લગભગ 3 લાખ જગ્યાઓ તાત્કાલિક ભરવાની માંગ કરવામાં આવી છે। હાલમાં કેન્દ્ર સરકાર તરફથી કોઈ સત્તાવાર પગાર વધારાનો પ્રસ્તાવ મંજૂર થયો નથી, પરંતુ સતત વધી રહેલા દબાણને ધ્યાનમાં રાખીને આવનારા વર્ષ 2026-27ના કેન્દ્રીય બજેટમાં આંગણવાડી અને આશા વર્કર બહેનો માટે મોટી જાહેરાત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે ગુજરાત માટે ખાસ મહત્વના અપડેટની વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટે 20 ઓગસ્ટ 2025ના રોજ એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો। આ ચુકાદા મુજબ આંગણવાડી કાર્યકરોને માસિક 24,800 રૂપિયા અને સહાયકોને 20,300 રૂપિયા વેતન ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે। આ વધારો એપ્રિલ 2025થી અમલમાં ગણાશે અને બાકી રહેલું એરિયર્સ પણ ચૂકવવાનું રહેશે। હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર પર મોટો નાણાકીય ભાર આવવાનો છે, કારણ કે ગુજરાતમાં 1 લાખથી વધુ આંગણવાડી બહેનો કાર્યરત છે। તેથી સરકાર દ્વારા એરિયર્સ હપ્તાવાર ચૂકવવાની અથવા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની શક્યતા પણ નકારી શકાતી નથી। જો હાઈકોર્ટના આદેશ મુજબ પગાર અમલમાં આવે તો કાર્યકરોને જૂના પગારની તુલનામાં દર મહિને લગભગ 14,800 રૂપિયાનો વધારો મળશે અને એપ્રિલ 2025થી એરિયર્સ ગણવામાં આવે તો 1 લાખથી વધુ રકમ એરિયર્સ તરીકે મળશે। સરકાર માટે આ સમય એક મોટો નાણાકીય પડકાર છે। એક તરફ કોર્ટનો આદેશ છે અને બીજી તરફ સંસદમાં વિપક્ષનું સતત દબાણ। આવી સ્થિતિમાં સરકાર ટૂંક સમયમાં કોઈ મોટો નિર્ણય લઈ શકે છે અને વર્ષ 2026-27ના બજેટમાં આંગણવાડી અને આશા વર્કર બહેનો માટે માનદ વેતન વધારાની જાહેરાત થવાની પૂરેપૂરી શક્યતા છે। આપ સૌ માટે આ એક આશાજનક સમય છે। જેમ જેમ સરકાર તરફથી સત્તાવાર જાહેરાત થશે તેમ અમે આપને તાત્કાલિક અપડેટ આપતા રહીશું। વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો શેર કરો અને આવી જ માહિતી માટે જોડાયેલા રહો ગુજરાત અપડેટ સાથે।